આજે આપણે તરસ્યો કાગડો વાર્તા જોઈશું। અહીંયા જુઓ આ ચિત્ર તરફ। આ શેનું ચિત્ર છે? કાગડાનું। કાગડો કેવા રંગનો હોય છે કાળા। અને તે કેવી રીતે બોલે છે? કા કા કા। આ કાગડો શું કરી રહ્યો છે? ઉડી રહ્યો છે અને નીચે જુઓ, અહીંયા જમીન છે જમીન છે અને આ પર્વત છે। પર્વત છે। વેરી ગુડ। શું અહીંયા બધે જ પહાડ છે અને આ મેદાન છે? આ કાગડો અહીંયા પણ આવી ગયો છે। કાગડો અહીંયા શું કરે છે? કાગડો બેઠો છે અને કા 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 કરી રહ્યો છે। તે ક્યાં બેઠો છે? ઝાડ પર। ઝાડની ડાળી પર બેઠો છે। અહીંયા જુઓ, અહીંયા શું કરી રહ્યો છે આ કાગડો? અહીંયા જોઈએ। જોયું? જોઈ રહ્યો છે માટલામાં નીચે નમીને જોઈ રહ્યો છે। કાગડો માટલામાં શું જોતો હશે? પાણી। વેરી ગુડ, પાણી। અહીંયા જુઓ, અહીંયા શું કરી રહ્યો છે કાગડો? કાંકરા ઉપાડી રહ્યો છે। અહીંયા શું દેખાય છે? કાગડાએ માટલાની અંદર કાંકરા નાખ્યા। કાંકરા નાખ્યા અને પાણી ઉપર આવી રહ્યું છે। ઉપર આવી રહ્યું છે અને અહીંયા શું છે? ઝાડ છે। ઝાડ છે। સારું, આ ઝાડ પર પાંદડા છે? ના, એનો અર્થ એ છે કે ખૂબ ગરમી છે। હવે અહીંયા જુઓ, અહીંયા શું દેખાય છે? માટલાની અંદર પાણી છે અને કાગડો જોઈ રહ્યો છે। હવે આ ચિત્રમાં શું દેખાય છે? કાગડો પાણી પી રહ્યો છે। હવે અહીંયા જુઓ, આ ચિત્રમાં કાગડાએ શું કર્યું? કાગડો પાણી પીને ઉડી ગયો। કા કા કા। વાર્તા સમજમાં આવી? ચાલો હવે આ વાર્તાને પ્રેક્ટિકલી જોઈએ। હવે અહીંયા આ એક ગ્લાસ છે, તેમાં શું છે? પાણી। આ શું છે? લખોટી। તેમાં પાણી કેટલું છે? આટલું। આપણે અહીંયા સુધી પાણીને માર્ક કરેલું છે। હવે આ લખોટી લો, તેને ગણતા ગણતા અંદર નાખતા જાઓ। 1 2 3। જ્યારે આપણે તેને માર્ક કર્યું ત્યારે પાણી આટલું હતું। હવે લખોટી નાખ્યા બાદ પાણીની સપાટી વધી ગઈ અને પાણી વધીને આપણા ચિહ્નની ઉપર આવી ગયું। તેનાથી શું સમજમાં આવે છે? જો પાણીમાં તમે કોઈ વજનદાર વસ્તુ નાખો તો તેની સપાટીમાં વધારો થશે। કાગડાએ પણ આવી જ રીતે ચતુરાઈ બતાવીને પોતાની તરસ छिपाવી। કા